જામનગરની મામલતદાર કચેરી ખાતે આજરોજ આંગણવાડી કાર્યકરની ભરતીમાં રહેઠાણના પુરાવા માટે અવ્યવસ્થા સર્જાઈ। આંગણવાડીમાં કાર્યકર અને તેલાગરની ભરતી હોય, જેના પગલે જામનગરના મામલતદાર કચેરી ખાતે આંગણવાડીની ભરતીમાં રહેઠાણના પુરાવા માટે અવ્યવસ્થા સર્જાઈ હતી। ખાસ કરીને આંગણવાડીની ભરતીમાં રહેઠાણના પુરાવા માંગ્યા હોય, જેના ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા, પરંતુ રહેઠાણના પુરાવાના ફોર્મ ભરવા માટે એક જ ટેબલની વ્યવસ્થા હોય, જેના પગલે અવ્યવસ્થા સર્જાઈ હતી। ત્યારે વહેલી સવારથી અનેક યુવતીઓ કતારમાં ઊભી હતી, જેના પગલે એક યુવતીની તબિયત લથડી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ તકે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ હનીફભાઈ મલેક પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મામલતદારને રજૂઆત કરી હતી। ત્યારે આ અંગેની વિગતો આજે બપોરે 12 વાગ્યે સામે આવી છે। આજ રોજ જામનગર સેવા સદન સરું સેક્શન રોડ ઉપર જ્યારે આંગણવાડીઓના ફોર્મ ચાલુ હોવાથી અત્યારે 4-5 દિવસથી હું જે સખત આવું છું અહીંયા ને જોઉં છું કે અત્યારે આપણી માસૂમ દીકરીઓની 400-500 દીકરીઓ લાઈનમાં ઊભી હોય છે અને તે છતાં એ લોકોનો વારો આવતો નથી। 2 દિવસે આ લોકો રહેઠાણનો પુરાવો માંગે છે। સરકારે રહેઠાણનો પુરાવો માંગ્યો છે। રહેઠાણનો પુરાવો શા માટે માંગ્યો છે? રહેઠાણના પુરાવામાં તો તમારી પરમિટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પછી લાઇટ બિલ, વેરા પોઈન્ટ બધા રહેઠાણના પુરાવામાં તો તમારો આવે છે। તો આ સરકારે નવા નાટક કાઢી રહ્યા છે કે રહેઠાણનો પુરાવો તમે લઈને આવો, તેના માટે તમારે 50 રૂપિયાનો સ્ટેમ્પ લેવાનો, અહીંયા 20-25 રૂપિયા જે ફી હોય એ દેવાની ને આ જવાન દીકરીઓ જે લાઈનમાં ઊભી છે અત્યારે હું મારી નજરની સામે જ એક દીકરીને બીપી લો થઈ ગયેલો અને તાત્કાલિક સારવાર માટે એમને 108માં લઈ જવા જેવી પરિસ્થિતિ થઈ છે। એટલે આ 108ને પણ જાણ કરેલી છે આ લોકોએ। તો આ કોઈ સરકારી કર્મચારીની દીકરીઓ અત્યારે લાઈનની અંદરમાં મને દેખાતી નથી, કોઈ નેતાની દીકરીઓ મને લાઈનમાં દેખાતી નથી, કે કોઈ અધિકારીની દીકરી મને લાઈનમાં દેખાતી નથી। માત્ર ને માત્ર ગરીબની છોકરીઓ ને જે જરૂરતમંદ દીકરીઓ છે એ 500 દીકરીઓને લાઈન લાગેલી પડી છે। આ સરકાર એમ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, તો આ તમે જવાન દીકરીઓને લાઈનમાં લગાડો છો, એમાં તમે વિકાસ શું કરશો? અને વિકાસના નામે તમે તમારા ડીંડક ભોગવો છો। 4-5 દિવસથી 8 દિવસથી દીકરીઓ જ્યારે આના માટે ઊભી છે, તમારે કાંઈ કરવાનું થતું નથી। એક ટેબલ ચાલુ રાખીને બેઠા છો ને 2 લાઈનો લાગેલી છે ને 500 દીકરીઓ અત્યારે તમે જોજો કે 500 દીકરીઓ અત્યારે લાઈનમાં લાગેલી છે ને આ કોઈ અધિકારી જવાબ દેતું નથી।